આમોદ તાલુકાના એક ગામમાં 70 વર્ષની વૃદ્ધા ઉપર 35 વર્ષના યુવક શૈલેષ જગદીશ રાઠોડે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બરે બળાત્કાર કર્યો, જે બાબતે આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા પોલીસ એલસીબી, એસઓજી તથા આમોદ પોલીસની ટીમો તૈયાર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે ડ્રોન કેમેરા તેમજ સ્થાનિકોની પણ મદદ લીધી હતી। ત્યારે દુષ્કર્મના ગુનાનો આરોપી કેરવાડા ગામની સીમમાં હોવાની એલસીબીને બાતમી મળતા પોલીસે હવસખોર શૈલેષ જગદીશ રાઠોડની ધરપકડ કરી હતી। આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીએ જણાવ્યું કે દુષ્કર્મના ગુનાનો આરોપીની કેરવાડા ગામની સીમમાંથી પોલીસે ધરપકડ કરી હતી। આરોપીના ગુના અંગે પુરાવા એકત્રિત કરી તેની સામે ટૂંકમાં ચાર્જશીટ કરવામાં આવશે। આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો, તે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી, એસઓજી, આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો। ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી। આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે। તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે।